જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે લાલ દ્રાક્ષનો ઉપયોગ કરીને એક એવું નવું રિફ્રેશિંગ ડ્રિંક્સ બનાવીશું જે માર્કેટમાં મોંઘા જ્યુસને પણ ટક્કર આપશે. પણ હા, આમાં મધ અને જલજીરાનો જે કોમ્બિનેશન છે એ જ આનો અસલી સ્વાદ છે. તો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ખૂબ જ મજેદાર છે. તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. આ રેસીપી બનાવવા આપણે જોશે લાલ ગ્રેપ્સ. તમે લાલ ગ્રેપ્સની જગ્યાએ ગમે તે ગ્રેપ્સનો ઉપયોગ કરી શકો છો. મધ, જલજીરા અને ફુદીનો. અને આ ફ્રેન્ડ્સ, તમારે મધની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો. જ્યુસ બનાવવા પહેલાં સૌથી મહત્ત્વનું સ્ટેપ છે દ્રાક્ષને બરાબર સાફ કરવી. તમે જોઈ શકો છો, મેં પાણીમાં સરખી રીતે દ્રાક્ષને ધોઈ લીધેલી છે, જેથી તેમના રહેલા બધી ધૂળ કચરો નીકળી જાય અને આપણે મળે એકદમ શુદ્ધ જ્યુસ. હવે આપણી દ્રાક્ષ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે, તો ચાલો આને લઈને મિક્સર જારમાં. આ લગભગ 100 ગ્રામ દ્રાક્ષ છે. હવે એમાં નાખીશું 2 થી 3 તાજા પુદીનાના પાન, જે આ જ્યુસને એકદમ મસ્ત સુગંધ આપશે. ગળપણ માટે હું અહીં 2 ચમચી મધ વાપરી રહી છું. જો તમારે વધુ ગળ્યું જોઈતું હોય તો તે સ્વાદ મુજબ મધ વધારી શકો છો. અને અંતે આ રહ્યો આપણો સ્પેશિયલ ટ્વિસ્ટ, અડધી ચમચી જલજીરા. આ જલજીરા જ આ જ્યુસનો સ્વાદ બદલી નાખશે. ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં પોણો ગ્લાસ પાણી નાખી દઈશું અને બધું સરખી રીતે ક્રશ કરી લઈશું. હવે સમય છે સર્વિંગનો. એક ગ્લાસમાં મેં 2 થી 3 બરફના ટુકડા લીધા છે, જેથી જ્યુસ એકદમ ચિલ્ડ રહે. અને હવે જુઓ, આ આપણું તાજું, હેલ્ધી અને ચટપટું રેડ ગ્રેપ્સનું જ્યુસ. એનો કલર અને સુગંધ એટલો મસ્ત છે કે તમે બહારના કોલ્ડ્રિંક્સ પણ ભૂલી જશો. મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.